સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જાણે કે ત્રાહિમામ પોકારી ગયા છે। અત્યારે 15 મે છે, આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય, હવામાં ભેજ ભળતો હોય, થોડો ઘણો ઉકળાટ અનુભવાતો હોય, પણ ગરમી ચરમ પર હોય, આકાશમાંથી સૂર્યનારાયણનો પ્રકોપ વરસતો હોય, પણ આકાશમાંથી અત્યારે સૂર્યનારાયણ ગાયબ છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે ને એ વાદળમાંથી જાણે અષાઢી કાળા દોવડા વાદળા વરસતા હોય એવો વરસાદ વરસી રહ્યો છે। અત્યારે વૈશાખ મહિનામાં જુનાગઢ, ગીર સોમનાથ, વડિયા, સાવરકુંડલા, ધારી, રાજુલા, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં તમે આવો, સુરત, નવસારી, ભરૂચ, આ બાજુ ભાવનગરમાં, એટલે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં જાણે કે મેઘરાજા સોંથ વાળવા બેઠા હોય એવું લાગી રહ્યું છે ને એવો વરસાદ પડી રહ્યો છે કે નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે। અને બીજી બાજુ આ કમોસમી કહેરનો દ્રશ્ય, આ દક્ષિણ ગુજરાતના એ દ્રશ્યો છે કે જ્યાં આગળ સુરતમાં નજીવા વરસાદમાં પાણી ભરાઈ જાય છે, આ બાજુ નવસારીમાં રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા, ભાવનગરમાં પણ, ગોહિલવાડમાં પણ એવો જ વરસાદ, આ બાજુ ભરૂચમાં અને અમરેલીને તો છેલ્લા 5 દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે। કાઠિયાવાડનું લગભગ કોઈ ગામ બાકી નહીં રહ્યું હોય કે જ્યાં વરસાદ ન વરસ્યો હોય, જ્યાં કમોસમી કહેરનો તરખાટ જોવા ન મળ્યો હોય। કમોસમી વરસાદનો આ કહેર એવું લાગે કે જાણે આ ઉનાળાના નહીં પણ ભર ચોમાસાના દ્રશ્યો છે, અને આ દ્રશ્યો એ ખરેખર ચિંતા કરાવે એવા છે, કારણ કે આ વખતે ઉનાળામાં જાણે ગરમી પડી જ ના હોય, પડી એ ધોમધકતો તાપ પડ્યો છે, પણ દિવસો ખૂબ ઓછા રહ્યા છે, કારણ કે આ પહેલાં પણ માવઠું થયું અને ફરી એકવાર માવઠું થયું છે, અને હજી પણ આ કમોસમીનો કહેર ઘટે એવું નથી દેખાઈ રહ્યું ને એની ઉપર ચક્રવાતનો પણ એક કહેર આવતો હોય, એક ચક્રવાત નામની આફત પણ ગુજરાતના કિનારે આવતી હોય એવું હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ પણ કહી રહ્યા છે। એ ધીમે ધીમે આકાર લઈ રહી છે। જો એ આવશે તો શું હાલત થશે, કારણ કે આટલા ગમથા વરસાદમાં જો સુરતમાં ઘૂંટણસમાં પાણી ભરાતા હોય તો દરિયાકાંઠાના વિસ્તારોની હાલત શું થશે? ગુજરાત પર વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી અમે આ ચર્ચા કરી રહ્યા છીએ, આપના સુધી એ માહિતી પહોંચાડી રહ્યા છીએ અને આપને બતાવી પણ રહ્યા છીએ કે વાવાઝોડું ક્યાં કેટલે પહોંચ્યું, કેવી રીતના એ આકાર લઈ રહ્યું છે। વાવાઝોડાએ આકાર લેવાની શરૂઆત કરી છે, એક ડિપ્રેશન બનવાની શરૂઆત થઈ ગઈ છે, અને એ વખતે પરેશ ગોસ્વામી, હવામાન શાસ્ત્રી, એમણે આગાહી કરી છે કે આ વાવાઝોડું ગુજરાતને ધમરોળી શકે છે। ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે, કેમ કે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી, એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે 22 મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે, પણ આ સિસ્ટમ છે આજે 21 મે 2025ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે। અત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર વરસ્યો છે। ક્યાં ક્યાં કમોસમી વરસાદ વરસ્યો છે ને ક્યાં કેવી હાલત થઈ છે, ખેડૂતોની હાલત કેવી કફોડી કરી છે, આપને બતાવવું છે। ગરમીથી રાહત મળી છે, એમાં કોઈ બેમત નથી, અને વરસાદી માહોલ, અષાઢી માહોલ પણ જામ્યો છે, પણ એની સાથે સાથે તંત્રની કામગીરીના પણ ધજાગરા ઉડ્યા છે। મોટા શહેરોની અંદર લોકો પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે, તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મુશ્કેલી પડી રહી છે, ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે, આવન જાવનમાં કોઝવે બંધ થઈ ગયા છે, એવો વરસાદ વરસી રહ્યો છે। આ ગીર સોમનાથના અલગ અલગ શહેરોના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। પછી એ કોડીનાર હોય, ઉના હોય, આ બાજુ છેક દીવ પંથક સુધી, દીવ સુધી વરસાદ વરસ્યો છે। એ હાઈવે હોય, ગામ હોય, શહેર હોય, દરેક જગ્યાએ જાણે કે અષાઢી માહોલ બરાબરનો જામ્યો હોય, બરાબરનું જૂન જુલાઈ મહિનો આવી ગયો હોય એવું આ મે મહિનાના મધ્યમાં લાગી રહ્યું છે। લોકોને રાહદારીઓને તકલીફ થાય, હાલવા ચાલવામાં, બધે કપડા બગડે, લોકોના વાહનને અસર થાય, એવું બધું થાય। વિનંતી કરીએ કે આનો કાયમી ધોરણે નિકાલ કરે। હમણાં જ મ્યુનિસિપાલિટી તરફથી બધી ગટરોને જેસીબીથી ખોદી અને પાણીનો નિકાલ કરવા માટે ગટરોમાંથી કચરો કાઢવામાં આવ્યો, પરંતુ હમણાં જ હાલમાં અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ નથી પડ્યો તો ફરીથી પાછું એટલું પાણી ભરાઈ જાય છે। તો આ પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એનું કોઈ પ્લાનિંગ જ નથી મ્યુનિસિપાલિટી વાળા આગળ। તો મારું માનવું એવું છે કે આ વેપારીઓને દર વર્ષે એટલી નુકસાની જાય છે, અહીંયા ગ્રાહકો આવે છે બૈરાઓ, તો એ લોકો બિચારા પડે છે અહીંયા, આ લોકો ખોદીને હમણાં વયા ગયા, તો એનું કંઈ પ્લાનિંગ જ નથી કે કઈ રીતે ગટર સાફ કરવી અને કેવી રીતે આનો નિકાલ કરવો। વેરાવળ શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ
કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાએ પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. આ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, આજે વહેલી સવારે જે કમોસમી વરસાદનું ઝાપટું આવ્યું અને તેના પગલે આ શહેરની મુખ્ય બજાર સુભાષ રોડના દ્રશ્યો છે. કહી શકાય ગટરના જે ગંદા પાણી છે, ગટરના ગંદા પાણી હાલ મુખ્ય માર્ગો ઉપર ફરી રહ્યા છે. જે લોકો છે, રાહદારીઓ છે, તે આ ગંદા પાણીમાંથી આવવા માટે મજબૂર બન્યા છે. આપ જોઈ શકો છો આ જે દ્રશ્ય છે સુભાષ રોડ વિસ્તાર કે જે શહેરની મુખ્ય બજાર કહેવાય, આ મુખ્ય બજારના દ્રશ્ય છે. અહીંના જે સ્થાનિક છે આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આ જે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, સામાન્ય વરસાદ છે, પાલિકા તંત્ર લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી રહી છે. પણ આ જુઓ ને તમારી સામે જ છે ને, તો માવઠું આવ્યું ત્યાં રોડ ઉપર ગટરના પાણી આવી ગયા છે. ચોમાસામાં શું હાલત થશે આ વેપારીઓની? જુઓ પાલિકા તંત્ર તો આ ગટરો સફાઈ કરાવી છે, આપી નામનું બધું નામનું જ છે, સફાઈનું તો નાટક છે બધા. પ્રભાસ પંથકને મેઘરાજાએ ધમરોળ્યું ને એની સાથે સાથે પ્રભાસ પંથકને અડીને આવેલા આખા સુરતને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. જુનાગઢ શહેરમાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. સૂર્યનારાયણ જાણે કે ગાયબ થઈ ગયા હતા, જાણે વાદળોમાં સંતાકુકડી રમી રહ્યા હતા એવું લાગી રહ્યું હતું. આ બાજુ કેશોદમાં તમે જાઓ કે પછી અલગ અલગ પંથકની અંદર માળિયા હાટીનામાં તમે જાઓ, અત્યારે એ જ પરિસ્થિતિ છે. તમને એવું લાગે કે બરાબરનું ચોમાસું બેસી ગયું છે. કયા ગામમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે, કેતન પાસેથી જાણીએ. ચોક્કસ નુપુર કે જુનાગઢ જિલ્લામાં સવારથી જ છે તે મેઘરાજે મંડાણ કર્યા હતા અને ખાસ કરી કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા છે. માંગરોળ, માળિયા, કેશોદ, વિસાવદર, જુનાગઢ સહિતના તમામ જે તાલુકા પંથકો છે તેમાં ગામડાઓમાં ધોધમાર વરસાદ સવારથી જ વરસી રહ્યો છે. તલ, અડદ, મગ સહિતના પાકોને વ્યાપક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જે કેરીનો પાક છે તેને પણ વ્યાપક નુકસાન છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સવારે 17,000 જેટલા બોક્સો જે આવક થઈ હતી કેરી, તમામ બોક્સો છે જે પલળી ગયા હતા, જેને કારણે વેપારીઓને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આમ જુનાગઢ જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ જે ધોધમાર બેટિંગ કર્યું છે. જી, જુનાગઢમાં ધોધમાર બેટિંગ, સુરતને થમરોળ્યું. એની સાથે સાથે અમરેલી પંથક એટલે કે કાઠિયાવાડનો તો જાણે મેઘરાજાએ વારો લીધો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે 4 દિવસથી અહીંયા વણથંભ્યા અને વણનોતર્યા મેઘરાજા વરસી રહ્યા છે. એ જુનાગઢનું કોઈ પણ હોય, આ બાજુ તમે સાવરકુંડલા જતા રહો કે આ બાજુ રાજુલા કે પછી ધારીમાં તમે જતા રહો કે આ બાજુ ચલાળા જતા રહો, બધી જ બાજુ વરસાદ અને એવો વરસાદ કે ચોમાસાને શરમાવે એવો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૂર્યકાંત પાસેથી જાણીએ કે ક્યાં શું પરિસ્થિતિ, ખેડૂતોને કેટલું નુકસાન. નુપુર વાત કરવાની અલગ જ છે, પરંતુ ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. આજે સતત બીજા દિવસે પણ સાવરકુંડલા પંથકની અંદર ધોધમાર સવારથી વરસાદ થયો છે. લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ગાજકડા અને સિમરણ આ 2 ગામમાં તો પાણી ની નદીઓ વહેતી થઈ ગઈ છે. વડિયા, કુકાવાવ, બગસરા, ધારી, રાજુલા, જાફરાબાદનો કોસ્ટલ બેલ્ટ આ બધા જ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ વરસાદ જે છે ખેડૂતો માટે આફતનો વરસાદ આવી રહ્યો છે. ત્યારે હવે ખેતી પાકના નુકસાનીની તો વાત જ કરવાની રહી. ડુંગળી તો પતી જ ગયેલી છે. તલ અને મગને પણ નુકસાન છે, કેળના પાકને પણ નુકસાન છે, કેરીના પાકને પણ નુકસાન છે. સતત દિવસે ને દિવસે નુકસાનીનો આંક વધતો જાય છે, ખેડૂત મૂંઝાતો જાય છે. જી નુપુર. બિલકુલ, અને ખેડૂત બીજું કરી પણ શું શકે કુદરતના કહેરની સામે. અત્યારે સૌ કોઈ નતમસ્તક છે, કારણ કે અત્યારે એ મોસમ છે કે જ્યારે ભયાનક ગરમી થતી હોય, સૂર્યનારાયણનો પ્રકોપ વરસતો હોય, આગમાંથી અગન ગોળા જાણે પડતા હોય એવી ગરમી પડે, પણ એની જગ્યાએ અત્યારે નદીઓ 2 કાંઠે થતી હોય એવું દેખાઈ રહ્યું છે. નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે, કોઝવે તોડીને પાણીના વહેણ નીકળી રહ્યા છે અને ભયંકર વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે. એવો વરસાદ કે નીર છળે ન જળે નળિયા, એવો વરસાદ કે અત્યારે નળિયા પરથી પણ જાણે વરસાદની ધાર થતી હોય, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય એવો વરસાદ કેટલાક શહેરોની અંદર પણ થયો છે. આગળ દક્ષિણ ગુજરાતની હાલત આપણે બતાવીશું, પણ અત્યારે અમરેલી પંથક આખો તરબોળ થઈ ગયો છે અને ખેડૂતોના પેટમાં ફાળ પડેલી છે. અને આ બાજુ ગોહિલવાડ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દરિયા કિનારે જેટલા પણ દરિયા કિનારાના જિલ્લાઓ છે, પછી એ ગીર સોમનાથ હોય, આ બાજુ ભાવનગર હોય કે પછી એક અમરેલી જિલ્લો હોય, બધે જ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. આ કમોસમી વરસાદનો કહેર ભાવનગરમાં પણ પાલીતાણામાં ભારે વરસાદ પહેલા ફૂંકાયો અને એ પછી કમોસમી વરસાદ વરસ્યો છે. અહીંયા એવો વરસાદ કે રોડ ઉપરથી પાણી વહેતા થઈ ગયા હતા, કોઝવે પરથી પાણી જતા દેખાઈ રહ્યા છે.
આ બાજુ ખેડ પંથકમાં પણ કંઈક એવી જ હાલત છે જે દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળી છે. માધવપુરમાં પહેલા જબરજસ્ત સુસવાટા બંધ પવન ફૂંકાયો, જાણે મિની વાવાઝોડું આવ્યું હોય એવો પવન, અને એ પછી કાળા ડિબાંગ વાદળો ગાજવીજ સાથે વરસવા લાગ્યા, આકાશમાં વીજળીઓ ચમકવા લાગી અને વાતાવરણમાં પલટા આવ્યા પછી મેઘરાજા પણ અહીંયા મન મૂકીને વરસ્યા છે. દરિયા કિનારાનો વિસ્તાર છે માધવપુર ખેડ, અને માધવપુર ખેડમાં શહેરી વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. પણ આ સારો વરસાદ તો છે, પણ એ કમોસમી વરસાદ છે, વણનોતર્યો આવેલો છે, બિનજરૂરી છે, અને એટલે જ ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો ચિંતામાં છે. પોરબંદર જિલ્લાના માધવપુર ગેટ ખાતે હાલ જ વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે ધોધમાર વરસાદ વરસે તો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે માધવપુરમાં પહેલી અડધી કલાકથી વરસાદ વરસ્યો ત્યારે અડધોથી પોણો ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને માધવપુરની બજાર ગલીઓમાંથી પાણી વહેતા થાય છે. આશિષ પોપટ, સંદેશ ન્યૂઝ, માધવપુર ગેટ. અને હવે વાત કરવી છે દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક આવા જ હાલ છે જેવા હાલ અત્યારે સૌરાષ્ટ્રના છે. સૌરાષ્ટ્રમાં તમે જોયું કે ગીર સોમનાથથી માંડી અને ભાવનગર પાલીતાણા સુધી કેવા હાલ છે. બસ આવી જ પરિસ્થિતિ અત્યારે સૌરાષ્ટ્રમાં પણ છે. દક્ષિણ ગુજરાતમાં એ નવસારી હોય, સુરત શહેર હોય, બારડોલી હોય કે પછી છેક વલસાડ સુધી તમે જતા રહો, કમોસમી વરસાદનો આવો જ કહેર અહીંયા આગળ દેખાઈ રહ્યો છે. અને સુરત શહેરની તો હાલ ખરાબ થઈ ગઈ છે. સુરત શહેરના હાલ બેહાલ થઈ ગયા છે. મનીષ લાઈવ જોડાયા છે. મનીષ પાસેથી જાણીએ સુરત શહેરમાં શું હાલ, તંત્રની પોલ થોડા જ વરસાદમાં કેવી રીતે ખુલી ગઈ અને એની સાથે સાથે આખા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ? જી બિલકુલ નુપુર, વાત કરીએ તો વહેલી સવારથી જ આજે કમોસમી વરસાદ છે, કડાકા બડાકા વીજળી સાથે વરસ્યો હતો. ત્યારે અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને વાત કરીએ તો સુરતના મોડાબાગર વિસ્તાર છે, જ્યાં આગળ જે પાણી ભરાઈ ગયું હતું એ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા, જાણે નદીઓ વહેતી હોય. આ જે મોડાબાગર વિસ્તાર છે તે સુરત જિલ્લા અને સુરત શહેરને જોડતો માર્ગ છે. જોડતા માર્ગની ઉપર, મુખ્ય માર્ગની ઉપર દર વર્ષેની જેમ આ વર્ષે થોડાક વરસાદની અંદર જ જે કહેવાય કે પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. કેટલા વાહનો પણ બગડી ગયા હતા. સાથે જે લોકો રાહતદારી હતા તેને પણ પાણીમાંથી જવા પર મજબૂર બનવું પડ્યું હતું. બીજી બાજુ વાત કરીએ તો વહેલી સવારે જે મહાનગરપાલિકાના કર્મચારી છે તે દોડી આવ્યા હતા અને આ પાણી નિકાલ માટે જે કહેવાય કે કામો કરતા હતા, પરંતુ કલાકોની મહેનત બાદ પણ જે પાણી નહીં નીકળ્યું હતું અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તેને જોઈને જ લાગી રહ્યું છે કે જે રીતના મહાનગરપાલિકાનું તંત્ર પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા કરતી હોય છે, જે લાખો રૂપિયા ખર્ચ કરતી હોય છે, પરંતુ એ ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ થોડાક જ વરસાદની અંદર જે પાણી ભરાઈ ગયું હોય અને જો કલાક સુધી પાણી નહીં ઓસરતું હોય તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે કલાકો મહેનત બાદ પણ આ પાણી નહીં ઓસરાતા. બીજી બાજુ વાત કરીએ તો જે ભરૂચ જિલ્લાની અંદર પણ આજે વરસાદ છે મન મૂકીને વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં પણ વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો હતો અને ખાસ કરીને વાત કરીએ તો ઝઘડિયા વિસ્તારમાં આ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજુબાજુના જે ખેડૂતો છે તેમાં ચિંતાનું મોજું ફરી ઉઠ્યું છે, કારણ કે આ જે આજુબાજુના મોટા પ્રમાણમાં ખેડૂતો અત્યારે જે ખેતી કરતા હોય છે અને આ ખેતરોમાં પાણી ભરી વળ્યા હતા અને કેટલાક પાકને નુકસાન પણ થઈ જવા પામી હતી. કહેવાય કે દક્ષિણ ગુજરાતમાં આજે મન મૂકીને જે વરસાદ વરસ્યો હતો ત્યાં ક્યાંક ને ક્યાંક આફતનો વરસાદ સાબિત થયો છે, કારણ કે કેટલાક ખેડૂતોના જે કહેવાય કે જે જનસ કહેવાય જે ઊભો પાક છે અને જે પાક મૂકેલો હતો તે બરબાદ થઈ ગયો છે. ત્યારે ખેડૂતોએ રાટા પાણી રોવાનો વારો આવ્યો. એટલે જે આ જે વરસાદ વરસ્યો છે તે આફતનો વરસાદ સાબિત થયો છે અને હજી પણ 2 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂત સતત ચિંતામાં થઈ રહ્યા છે. જી દીપુર, એટલે હજી આ આફત ઘટવાની નથી અને આ આફત કદાચ વધી પણ શકે છે, વધારે જોરશોરથી ત્રાટકી શકે છે. કેવી રીતે? વિંડીના માધ્યમથી મારે તમને બતાવવું છે. અત્યારે 21 તારીખ સાંજે 5 વાગ્યાની આ પરિસ્થિતિ છે, જેમાં વિંડીનું અનુમાન એવું કહી રહ્યું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્રનો આ ભાગ છે ત્યાં, એટલે કે છેક સુરેન્દ્રનગરથી શરૂ કરી આ બાજુ જામનગર, આમાં થોડુંક દેવભૂમિ દ્વારકા જિલ્લો ખંભાળિયા સુધીનો વિસ્તાર, ત્યાંથી લઈ આખો કોસ્ટલ વિસ્તાર છેક ભાવનગર, પછી એમાં અહીંયા જુનાગઢ પણ આવી ગયું, પોરબંદર પણ આવી ગયું, અમરેલી પણ આવી ગયું, અને એ બધાથી ભાવનગર અને એની સાથે સાથે અમદાવાદમાં થોડું ઘણું વાદળછાયું વાતાવરણ વડોદરા સુધી આ બાજુ જોવા મળી શકે છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. આવનારા દિવસોની અંદર શું થઈ શકે છે 22-23 તારીખ, અને એમાં આવતીકાલની જો વાત કરવામાં આવે, આવતીકાલે થોડું ઘણું રાહત ભર્યું અહીંયા આગળ માહોલ દેખાઈ રહ્યો છે ગુજરાતની અંદર. પણ આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસવાની શક્યતા, આ બાજુ ઉનાની આસપાસના પંથકમાં વરસાદ વરસવાની શક્યતા દેખાઈ રહી છે આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં. અને 12 વાગ્યા પછી ચિત્ર કદાચ અચાનક બદલાઈ પણ જાય બપોરે 3 વાગતા સુધીમાં. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડની આ સુરતથી લઈ શરૂ કરીને છે વલસાડ સુધી મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ વરસી શકે છે અને એ પછી
સાંજના સમયે ફરી પાછું સૌરાષ્ટ્ર ઉપર કહેર વરસતી દેખાઈ રહ્યું છે. છેક વડોદરા સુધી, આ બાજુ દાહોદ સુધી એની અસર દેખાય તો પણ નવાઈ નહીં, કારણ કે આ વિંડીનું અનુમાન આ કહી રહ્યું છે ને એની સાથે સાથે રાત્રે થોડી રાહત રહી શકે છે. પણ 23 તારીખ જેવી આવે છે તો 23 તારીખે દરિયાની અંદર ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. એ દરિયાની શું ગતિવિધિ છે આગળ બતાવીશું, પણ એની અસર ગુજરાત ઉપર થઈ રહી છે. સૌરાષ્ટ્ર પંથકની અંદર કેટલાક લાલચોળ સ્પોટ્સ પણ દેખાય છે જે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરે છે. ને એ બધાની પાછળનું કારણ છે આ લો પ્રેશર જે દરિયામાં બની રહ્યું છે. આ લો પ્રેશર અત્યારે અરબી સમુદ્રની અંદર બની રહ્યું છે ને એ જ ચક્રવાતની શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેની વાત થઈ રહી છે. આ લો પ્રેશર સમય જતાં ચક્રવાતમાં પરિવર્તિત થશે અને એ ચક્રવાત ગુજરાતને અસર કરશે. પણ અત્યારે તો એ ગુજરાતથી દૂર જતું દેખાઈ રહ્યું છે. પણ અહીંયા આ બાજુ તમે જુઓ તો જુનાગઢથી શરૂ કરી અને જુનાગઢ જિલ્લાથી લઈ આ બાજુ છેક પોરબંદરથી આમ તો શરૂ કરી અને ભાવનગર સુધી એની કોસ્ટલ એરિયામાં અસર દેખાય છે. ને એની સાથે સાથે જ્યારે ગુજરાતનું એનો આઉટર રેન્જ ગુજરાત ઉપરથી નીકળે છે ત્યારે આખા ગુજરાત ઉપર એની મહદઅંશે આખા ગુજરાત ઉપર અસર થતી દેખાઈ રહી છે. પણ આ 27 તારીખ સુધીમાં એ ગુજરાતથી દૂર જતું દેખાય છે અને એ પછી એ ફરી પાછું ગુજરાત બાજુ આવે છે. અને અત્યારે તો જે શક્યતાઓ દેખાઈ રહી છે કે ગુજરાત તરફ એ પાછું આવે તો છે, પણ સાથે સાથે ગુજરાતને એટલું ડેમેજ ન કરે એવી શક્યતા છે, કારણ કે અરબી સમુદ્રમાં એના ઓગળી જવાના અણસાર અત્યારની તારીખે આજની તારીખે વિંડીના અનુમાન પ્રમાણે દેખાઈ રહ્યા છે. પણ વિંડીનું અનુમાન મહદઅંશે 3 દિવસનું અનુમાન સચોટ હોય છે અને એ પછી અનુમાન બદલાતા પણ હોય છે. પણ આશા તો એ જ રાખીએ કે આ ચક્રવાત ગુજરાત તરફ ન આવે, બીજા કોઈ દેશ તરફ પણ ન જાય, ને આશા એ જ રાખીએ કે દરિયામાં ઓગળી જાય. અને અત્યારે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યો છે. કારણ કે ખેડૂતોની જણસ મહા મહેનતે દિવસ રાત એક કરી, લોહી પરસેવો એક કરી અને જે મહેનત કરી હોય, મહિનાઓની મહેનત પછી જ્યારે એવું થાય કે આ પાક બે પાંદડે કરશે આપણને, અને ત્યારે જ કમોસમી વરસાદ આવે, કુદરતનો કહેર આવે અને કેવી હાલત થાય એ અત્યારે તમારી સામે છે. ઓલપાડ અત્યારે દક્ષિણ ગુજરાતના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં મહદઅંશે ડાંગરનો પાક લેવામાં આવતો હોય છે આ સિઝનમાં, અને ડાંગર તૈયાર થયેલી ડાંગર જ્યાં માર્કેટમાં વેચવાનો સમય આવ્યો ત્યાં ડાંગરમાં પાણી ફરી વળ્યું, ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું. રાતા પાણીએ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બાગાયત ખેતી અંકલેશ્વર બાજુ ખૂબ થાય છે, કેળાનો પાક પણ નાશ થઈ ગયો છે. આપણે 15 દિવસના ગાળામાં 2 વાર કમોસમી વરસાદ થઈ ગયા છે. એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે. ઘણાએ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે. હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે, એમાં પૂરેપૂરા નુકસાની થઈ ગઈ છે. હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે. નુકસાન એટલે પૂરી નુકસાન, 2 વાનો વરસાદ પડી ગયો અમારે. હવે કરવું હું, અમારે સાંભળું કોઈ જોતું હો નથી. સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે, 2 વાનો વરસાદ પડી ગયેલો છે ના. આ વેપારી તો ઉઠાવતા જ નથી. હવે કરીએ હું, વેપારી આવે તો જોઈને નાહી જાય ને ભાવ કાપી કાઢે. મેં ઉનાળુ ડાંગર બનાવ્યું છે તો અમે અત્યારે 3 વીઘા કાપ્યું છે, બીજું ડાંગર ઊભું છે. હવે એની નુકસાની અમને સરકાર આપે તો સારું. કેટલા વીઘામાં ડાંગર હતું અને કેટલું કાપ્યું ને કેટલું બાકી? અમે 3 વીઘા કાપ્યું, બીજું 5 વીઘા બાકી છે. વરસાદ આવ્યો શું થયું? વરસાદ આવ્યો અમારે નુકસાની ઘણું થયું છે. પાણી વરસાદ આવ્યો કાપેલું ભાત બી પીલાઈ ગયું છે. એને કંઈ સરકાર અમને આમ સહાય આપે એ સારું, નહીં તો ખેડૂતો લોકોને મરવાનો વખત આવે. સૂર્યનારાયણનો એટલો પ્રકોપ હવે આવનારા સમયની અંદર જોવા ન પણ મળે, કારણ કે ચોમાસું હવે આસપાસમાં છે. આમ તો એવું કહેવાય છે કે દર વખતે ચોમાસું 1 જૂને આવતું હોય છે, 1 જૂને ચોમાસું કેરળ પહોંચતું હોય છે, પણ આ વખતે ચોમાસું વહેલું આવી રહ્યું છે. અંકિત પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, કેરળને આમ તો નૈઋત્યના ચોમાસાનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે, એટલે કે ત્યાંથી જ્યારે પ્રવેશે છે ચોમાસું, ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ક્યારે ચોમાસું પહોંચે તેની પણ વાત કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે 2009 પછી પ્રથમ વખત હશે. જો આ વખતે જો 1 જૂન પહેલાં ચોમાસું ભારતમાં પ્રવેશી જાય છે તો એ 2009 પછી પ્રથમ વખત હશે. 2009માં 23 મે ચોમાસું જે છે તે પ્રવેશ્યું હતું, પરંતુ આ વખતે 27 મેની આસપાસ ચોમાસું જે છે તે કેરળમાં પ્રવેશી જાય તેવી શક્યતાઓ હાલના સમયે જોવા મળી રહી છે. આમ તો પહેલાં ઘણા બધા દિવસોથી આ શક્યતાઓ વર્તાઈ રહી છે કે કેરળમાં આ વખતે
વખતે ચોમાસું વહેલું આવશે અને જો કેરળમાં ચોમાસું વહેલું આવે છે તો અલગ અલગ રાજ્યોમાં પણ તેની શક્યતાઓ એવી છે કે ત્યાં પણ ચોમાસું જે છે તે વહેલું આવી જાય. તેવામાં ગુજરાતની પણ શક્યતા એવી છે કે ગુજરાતમાં પણ ચોમાસાનું વહેલું આગમન થાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે જે રાજ્યમાં અત્યારે જોવા મળી રહી છે અલગ અલગ જગ્યાએ, તેની જગ્યાએ હવે વરસાદનું વિધિવત રીતે આગમન પણ ગુજરાતમાં થઈ જાય તો નવાય નહીં. ગુરુની ગરિમા લજવી લીમખેડાની એ પ્રાથમિક શાળા એક મા બાપે ભરોસા સાથે પોતાની દીકરીને આચાર્ય સાથે મોકલી હતી સ્કૂલે જવા માટે, પણ એ આચાર્યના મનમાં જે હવસ છુપાયેલી હતી અને કદાચ એ મા બાપ ન ઓળખી શક્યા, ના એ દીકરીને ભનક લાગી, એને પહેલા દુષ્કર્મ કર્યો અને ત્યારબાદ ગળું દબાવી દીકરીની હત્યા કરી નાખી હતી. ખૂબ જ ઓછા સમયની અંદર, એક રેકોર્ડ સમયની અંદર આ કેસમાં ન્યાય તોડવામાં આવ્યો છે. એ આચાર્યને 10 લાખનો દંડ, 10 વર્ષની સજા અને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તોરની પ્રાથમિક શાળાના આચાર્ય હતા એ હાલ કેસના જે આરોપી જે છે એમને એ દિવસે જે છે 6 વર્ષની બાળકી જે એમના સ્કૂલમાં જ ધોરણ 1માં ભણતી હતી એને પિકઅપ કરી રસ્તામાં દુષ્કર્મ કર્યો હતો અને પછી એની બોડી જે છે સ્કૂલમાં એને ડિસ્પોઝ ઓફ કરેલી. અને એમાં આજે નામદાર કોર્ટે જે છે ચુકાદો આપ્યો છે, જેમાં આચાર્ય જે છે આરોપી ગોવિંદ નટ ને 10 વર્ષની સજા જે છે કન્વિક્શન કરી છે. ગોવિંદ નટને 10 વર્ષની સજા આપવામાં આવી છે અને એની સાથે સાથે 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક પરિવાર કે જેણે ભરોસા સાથે દીકરીને આચાર્ય સાથે મોકલી હતી અને એ દ્રોહ કર્યો, એ દગો કર્યો, ગુરુની ગરિમા લજવી હતી અને ત્યારબાદ હત્યા પણ કરી હતી. જિગ્નેશ મારી સાથે છે. જિગ્નેશ પાસેથી જાણીએ કે જિગ્નેશ, એક પરિવાર હંમેશા ઘણી બધી વાર એવું નહોતું કે પહેલી વાર આ દીકરીને મોકલી હતી, આચાર્ય સાથે ઘણી બધી વાર મોકલતો હતો, પણ અત્યારનો સમય એવો છે કે કોઈના પર ભરોસો કરી શકાય એવો નથી અને ખાસ આ કેસની અંદર એ ફલિત તો થયું છે, પણ રેકોર્ડ સમયની અંદર અહીંયા ચુકાદો પણ અપાયો છે. નુપુર, સ્વાભાવિક રીતે માતા પિતા પોતાના બાળકોને પોતાની જાતે દરકાર રાખતા હોય છે અથવા તો જે સ્કૂલમાં તે ભણતી હોય છે તેના સ્કૂલના સંચાલકો, શિક્ષકો, તેના ઉપર તેમને ભરોસો હોય છે કે ત્યાં બાળક સુરક્ષિત છે. પરંતુ જે આ ઘટના બની હતી લીમખેડાની, તેના અંદર જે શિક્ષક હતા, જે પ્રિન્સિપાલ હતા ગોવિંદ નટ, તેણે જ જે 6 વર્ષની બાળકી હતી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેની ગાડી અવાવરૂ જગ્યાએથી મળી હતી. ત્યારબાદ શિક્ષકની ધરપકડ કરવામાં આવી, 1700 પાનાની ચાર્જશીટ કરવામાં આવી. ચાર્જશીટ બાદ ટૂંક જ સમયની અંદર તેને સજા પણ ફટકારવામાં આવી છે. 10 વર્ષની સજા કરવામાં આવી છે અને સાથે જ 2 લાખ રૂપિયાનો દંડ તેને કોર્ટે ફટકાર્યો છે. પરંતુ તેને એક માસૂમ દીકરીનો જીવ લીધો છે. જો તે જોઈને કદાચ તેને આજીવન સજા મળી હોત તો પણ લોકો તેને સ્વીકારી લેતા, કારણ કે આ જે જજમેન્ટ આવ્યું ત્યારબાદ લોકોમાં આક્રોશ તેવો હતો કે આવા શિક્ષકને આ પ્રકારની સજા આપવી તે ખૂબ જ ઓછી છે, તેને હજી પણ વધુ કડક સજા થવી જોઈતી હતી અને લોકો માંગ કરી રહ્યા છે કે ગોવિંદ નટ વિરુદ્ધ હજુ પણ કડક કાર્યવાહી થાય અને તેને વધુમાં વધુ સજા થાય. આમ તો જુઓ તો 15 દિવસમાં 2 વાર ધમકી મળી છે અને આ ધમકી મળી છે અરવલ્લી કલેક્ટર કચેરીને. ધમકી ભર્યો મેલ આવ્યો છે ફરી એકવાર અરવલ્લી કલેક્ટર કચેરીમાં અને 15 દિવસ પહેલા પણ આવો જ એક મેલ આવ્યો હતો, આવી જ એક ધમકી આવી હતી અને 15 દિવસ પછી ફરી એકવાર ધમકી ભર્યો મેલ મળતા ચકચાર મચી ગઈ છે અને એની સાથે સાથે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા છે. ડોગ સ્ક્વોડ, LCB, SOG સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. શૈલેષ પાસેથી વધુ વિગત જાણીએ. જેતપુર અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીના ઓફિશિયલ મેલ આઈડી પર ફરી એક વખત ધમકી ભર્યો મેલ મળ્યો છે. ગત 7 મેના રોજ તારીખનો ધમકી ભર્યો મેલ મળ્યો હતો, જેના કારણે કચેરીઓ ખાલી કરાવીને સર્ચ કર્યું હતું. આજે પણ એ જ રીતે જિલ્લાની જે કોઈ તપાસ એજન્સીઓ છે, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, LCB, SOG તમામ ટીમ દાડે દાડા ત્યાં ઉતરી પડ્યા હતા. તમામ કચેરીઓ ખાલી કરાવી હતી કે એવું કોઈ શંકાશીલ વસ્તુ પ્રાપ્ત થઈ ન હતી, પરંતુ વારંવાર આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક પ્રજામાં પણ ભય ફેલાયો છે. ગત 7 મેના રોજ જે ધમકી ભર્યો મેલ મળ્યો હતો એ આરોપી પણ હજુ પોલીસ પકડથી દૂર છે. આગળ વાત કરવી છે પ્રદૂષણ માફિયાઓની. એવા માફિયાઓ જે કુદરતી સંપદાને બરબાદ કરવા પર બેઠા છે અને જ્યાં વાત આવે જેતપુરની, ત્યાં તો પૂછવું જ શું, કારણ કે અહીંયા આગળ જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે, આપણે જાણીએ છીએ સાડી ઉદ્યોગનું મોટામાં મોટું હબ છે ભારતનું, પણ એનું દૂષિત પાણી ઠાલવવામાં આવે છે ભાદર નદીમાં અને એ જ દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો. ભાદર નદીમાં પાણીની જગ્યાએ જાણે કે બરફનું આવરણ. થોડા સમય પહેલા આપણે જે દિલ્હીમાં યમુના નદીની હાલત જોઈ હતી, એવી જ હાલત અત્યારે ભાદર નદીની થઈ છે. આખી નદીમાં ફીણ છે. GPCB અધિકારીએ નિવેદન પણ આપ્યું છે અને કહેવું છે કે એમાં ડોમેસ્ટિક પાણી આવે છે. જો GPCBના અધિકારી એવું કહેતા હોય કે ડોમેસ્ટિક પાણી આવે છે, તો અધિકારીઓ ક્યાં આગળ ફીફા ખાંડે છે એ પણ એક સવાલ છે. GPCBની મિલીભગત છે કે કેમ? શું GPCBના આશીર્વાદથી આ બધું ચાલી રહ્યું છે? ઘણા બધા સવાલો ઊભા થાય છે.
અમે જોઈ છીએ દર વખતે ઉનાળે વરસાદ હજી પેલો સિઝનનો આવે કે ન આવે આ નદીમાં પૂર આવી જાય અને પૂર આવે એટલે કાશ્મીર જેવું વાતાવરણ ઊભું થાય છે. આનાથી અમને અમારી જમીન બંજર થઈ ગઈ હાવ. માલ ઢોરવાળાને નુકસાની છે, એને ચામડીઓના રોગ આવે છે. બીજા નંબરમાં આ પાણી ઉપર કોઈ જવાબદાર અધિકારી હોય નહીં એવું જ અમને તો લાગે છે. જો ખરેખર જવાબદાર અધિકારી હોય તો એને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. આ બાજુ એક સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે ને એ ફૂટેજ ખરેખર આંખો ઉઘાડનારા છે. કારણ કે એક બાજુ ગૃહ વિભાગ, પોલીસ વિભાગ બધા જ કહી રહ્યા છે કે વ્યાજખોરો ઉપર અમે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ, એમની પર નકેલ કસી રહ્યા છીએ, એમની પર લગામ કસી રહ્યા છીએ. પણ એક પઠાણી ઉઘરાણીનો દાવો થયો છે એક જ્વેલર્સની અંદર. જી હા, ખેડા પંથકમાંથી આ એક વાત સામે આવી છે. એક દાવો કરવામાં આવ્યો છે, એક આરોપ લગાવવામાં આવ્યો છે જ્વેલર્સ દ્વારા કે એક મહિલા એમના જ્વેલર્સમાં આવે છે અને એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે અને સાથે જ ધમકાવે પણ છે. એ હદે ધમકાવે છે કે વેપારી ત્યાં બેઠા છે, મહિલા ઉશ્કેરાઈ જાય છે વાતચીત દરમિયાન અને ત્યાં ટેબલ પર પડેલી બોટલ લઈ જાય છે અને જ્વેલર્સના ટેબલ ઉપર એ બોટલ પછાડે છે, કાચ તોડવાનો પ્રયત્ન કરે છે, ડરાવવાનો પ્રયત્ન કરે છે, ધમકાવવાનો પ્રયત્ન કરે છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે પૈસા વ્યાજે લીધેલા છે આ મહિલા પાસેથી અને એ મહિલા આવી પઠાણી ઉઘરાણી વ્યાજની કરી રહી છે. ગુજરાતમાં અત્યારે ક્યાંય એવી કોઈ મોટી રાજકીય ગતિવિધિ નથી થઈ રહી, પણ એક જગ્યા એવી છે, એક ખૂણો એવો છે જે હંમેશા ચર્ચામાં રહે છે અને ફરી એકવાર એ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે અને એ છે ગોંડલ. રાજકુમાર જાટ અમૃત્યુ કેસ હોય કે પછી અમિત ખૂંટ આત્મહત્યા કેસ હોય, ગોંડલ હંમેશાથી ચર્ચામાં છે. અને અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જેમની ધરપકડ કરાઈ હતી એ બે વકીલો જેમને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા ગત રાત્રે અને અચાનક એમની તબિયત લથડી અને ગોંડલમાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ ગયો હતો. કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા જાડેજા વર્સિસ જાડેજાની લડાઈ છે, અનિરુદ્ધસિંહ વર્સિસ જયરાજસિંહની લડાઈ છે ને એની અંદર ક્યાંક ને ક્યાંક કોક ને કોક હાથા બનતા આવ્યા છે અને એ આરોપ પ્રતિ આરોપની રાજનીતિ હંમેશા અહીંયા ગરમાતી રહે છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ અનિરુદ્ધસિંહ ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે. એની સાથે સાથે અનિરુદ્ધસિંહના ખેમાના જે વકીલો છે એમની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો હતો અને એ જ્યારે જામીન ઉપર છૂટ્યા ત્યારે અહીંયા આગળ જબરજસ્ત ડ્રામા સર્જાયા હતા અને સાથે જ જયરાજસિંહ ઉપર એ વકીલો જે છૂટીને આવ્યા હતા જામીન પર, જેમને હોસ્પિટલમાં તબિયત ખરાબ થતાં દાખલ કરવામાં આવ્યા, પણ હોસ્પિટલના બિછાનેથી પણ એ જયરાજસિંહ પર આરોપ લગાવવાનું ચૂક્યા નહોતા. ધરપકડ તો રાજકોટ નાબાલિગ દીકરીઓને સોશિયલ મીડિયામાં ન્યૂઝ જોયા પછી અમે લીગલ ફાર્મ ચલાવતા હોય અને લોકોને ન્યાય અપાવવા માટે રાજકોટ ગયા. એ પણ અમારો ગુનો હતો. એમાં અમે ગયા, એમાં ગુનો નોંધાણો, ગુનો બન્યો હતો નોંધાણો. અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં, ફક્ત એક એઝ એ એડવોકેટ તરીકે. છતાં અમને જે માણસને ખોટો ગુનો હોય તો સામનો કરવો જોઈએ, અથવા એ મર્યો છે કે મારી નાખવામાં આવ્યો છે, પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે, ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે. બાર એસોસિએશનનો હું આભાર માનું છું. તાકાતથી મારી પડખે ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુના એડવોકેટ ઉપર દાખલ ન કરો. અને આગળ વાત કરવી છે મંત્રી બચુ ખાબડની ગેરહાજરીની. કારણ કે એમના બે દીકરાઓની ધરપકડ કરવામાં આવી મનરેગા કૌભાંડમાં, એમના ભાણેજની ધરપકડ કરવામાં આવી અને એ પછી બચુ ખાબડ ગઈકાલે સામે આવ્યા હતા. પણ આજે જ્યારે કેબિનેટની બેઠક થઈ ત્યારે કેબિનેટની બેઠકમાં એમની સૂચક ગેરહાજરી દેખાઈ આવી. બચુ ખાબડ ક્યાં છે? સ્વાભાવિક રીતે સવાલો ઊભા થાય અને ફરી પાછા એ સામે આવ્યા અને કહ્યું કે ક્યાંય હું ભાગ્યો નથી, હું વડાપ્રધાન આવી રહ્યા છે, દાહોદમાં આવી રહ્યા છે એટલે એમના સ્વાગતની તૈયારીમાં છું, બાકી હું અહીંયા જ છું, તપાસમાં સહયોગ આપવાની પણ એ વાત કરી રહ્યા છે. તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે, એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપે એના પર પાછળ નિર્ણય આવશે અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે. એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી. અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે, એને લીધે આજે હું
કેબિનેટની બેઠકમાં ગયો નથી. સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું. સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રી શ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું. હું પ્રજામાં ફરતો માણસ છું, હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી.